પાટણ નવીન બસ સ્પોટ વિવાદ ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે ચીફ ઓફિસર વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદની અરજી। પાટણ શહેરના નિર્માણાધીન નવીન બસ સ્પોટની બીયુ એટલે કે બિલ્ડિંગ યુઝ પરમિશનમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના ગંભીર આક્ષેપો સાથે આજે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે। નવાઈની વાત એ છે કે શાસક પક્ષના સભ્યો દ્વારા જ પોતાની જ નગરપાલિકાના ચીફ ઓફિસર વિરુદ્ધ મોરચો માંડવામાં આવ્યો છે। શાસક પક્ષના સભ્યોએ પાટણના એ ડિવિઝન પોલીસ મથકે ચીફ ઓફિસર હિરલબેન ઠાકર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા અરજી આપી છે। શાસક પક્ષના અગ્રણી મનોજભાઈ પટેલે જણાવ્યું હતું કે ચીફ ઓફિસર જ્યારથી આવ્યા છે ત્યારથી વિવાદોમાં રહ્યા છે। તેઓ બસ સ્ટેશન શરૂ કરવામાં નહીં પરંતુ આગળ બની રહેલા શોપિંગ સેન્ટરને વહેલી પરમિશન આપી મોટી મીઠાઈ એટલે કે લાંચ મેળવવામાં રસ ધરાવતા હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા। મનોજભાઈ પટેલના આક્ષેપ મુજબ બિલ્ડિંગનું કામ હજુ ચાલુ હોવા છતાં નિયમો વિરુદ્ધ જઈને 7 માળની બીયુ પરમિશન આપી દેવામાં આવી હતી। અગાઉ રજૂઆત બાદ આ પરમિશન રદ કરાઈ હતી પરંતુ સમગ્ર પ્રક્રિયા જ શંકાસ્પદ રહી છે। મનોજભાઈ પટેલે વધુમાં ઉમેર્યું હતું કે ચીફ ઓફિસર પ્રજા અને સરકારને ગુમરાહ કરી રહ્યા છે। જો બસ સ્ટેશનની કામગીરીમાં ઝડપ નહીં આવે અને યોગ્ય તપાસ નહીં થાય તો હોળી ધૂળેટી પછી પાટણની જનતા માટે ઉગ્ર આંદોલન અને જરૂર પડીએ ઉપવાસ પર ઉતરવાની પણ તૈયારી દર્શાવી છે। શાસક પક્ષ દ્વારા ચીફ ઓફિસરને ભ્રષ્ટાચારી અધિકારીના ગંભીર આક્ષેપો કરી વહેલી તકે પાટણથી વિદાય કરવામાં આવે તેવી સરકારમાં રજૂઆત પણ કરવામાં આવવાનું મનોજભાઈ પટેલે જણાવ્યું હતું। પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર જ્યારથી આવ્યા છે ત્યારથી વિવાદોમાં ઘેરાયેલા છે, ખોટું કરવા ટેવાયેલા છે। પાટણનું જે નવીન બસ સ્ટેશન બની રહ્યું છે એ ચાલુ થાય એમાં એમને કોઈ રસ નથી। ફક્ત અને ફક્ત બસ સ્ટેશનની આગળ જે શોપિંગ સેન્ટર બની રહ્યું છે એ ઝડપથી ચાલુ થાય અને ઝડપથી ચાલુ થાય તો જ એમને મોટી મીઠાઈ મળે એવું છે। એના માટે એ આ કામ કરી રહ્યા છે। અગાઉ પણ અમે રજૂઆત કરી હતી કે જે પ્રમાણે બિલ્ડિંગ ચાલુ હોવા છતાં પણ એમને બીયુ પરમિશન આપી દીધું હતું। અમે રજૂઆત કર્યા પછી એમને બીયુ પરમિશન રદ કરી પણ એ પણ પદ્ધતિ ખોટી હતી। એટલે ફક્ત ને ફક્ત પ્રજાને અને સરકારને ગુમરાહ કરવાનું કામ કરી રહ્યો છે અને આજે અમે એમના વિરુદ્ધમાં આજે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે। કેટલા માળની પરમિશન આપી દેવામાં આવી હતી અને કેટલા અત્યારે માળ બની ગયા છે? એમને 7 માળની પરમિશન આપી દીધી હતી અને અત્યારે લગભગ બધા જ માળનું કામકાજ ચાલુ છે। એટલે ખૂબ ખોટી રીતે બીયુ પરમિશન આપી હતી અને એના માટે આજે અમે પોલીસ સ્ટેશન ફરિયાદ દાખલ કરી છે અને જરૂર પડે તો હોળી ધૂળેટી પછી અમે બસ સ્ટેશન ઝડપથી ચાલુ થાય એના માટે આંદોલન પણ કરવાના છીએ અને જરૂર પડે તો ઉપવાસ પણ ઉપર અમે ઉતરવાની તૈયારી કરીશું પાટણની પ્રજા માટે કે જેથી કરીને બસ સ્ટેશન ઝડપથી ચાલુ થાય અને આ ભ્રષ્ટાચારી અને આ મીઠાઈ ખાવું ચીફ ઓફિસર અહીંયાથી જલ્દી વિદાય લે એના માટે પણ સરકારને અમે રજૂઆત કરવાના છીએ। આજે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર 16 સપાટા માટે જાણીતા છે। 16 સપાટો કરો, ફોટા પડાવો અને એમને જે આજે બસ સ્ટેન્ડ આગળ જે શોપિંગ સેન્ટર બની છે એનું જે બીયુ તદ્દન ખોટું આપ્યું છે। જોરથી બોલવું અને જુઠ્ઠું બોલવું એ એમનું કામ છે। એટલે મિત્રો અરજદારે આમાં 16/9/2025ના દિવસે એમને અરજી કરી હતી બીયુ માટેની, તો એ જ દિવસે એમને આપણા ચીફ ઓફિસર હિરલબેન ઠાકર એ જ દિવસે તપાસ કરી 12:57 એમને તપાસ કરી અને એ જ તપાસ કરી અને 19 તારીખે એમને બીયુ આપી દીધું। મિત્રો તો વિચાર કરો, એને એમને તપાસ કરી છે એમને, તે છતાંય એ હમણાં એમને પત્ર લખ્યો અને એમાં એમણે કીધું કે ભાઈ તમે સેફટીના સાધનો એના કોઈને નુકસાન ના થાય એવા સેફટીના સાધનો કરજો। હા ના, એમને જાતે તપાસ કરી છે અને પછી એમને એ બીયુ પણ એમને કેન્સલ કરી છે, એવી નોટિસ પણ બિલ્ડરના લી છે। એટલે આ કેટલું વ્યાજબી છે મિત્રો? આમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે। આમાં ઊંડી તપાસ કરવામાં આવે તો ખરેખર આ બસ સ્ટેન્ડ વાળું જે શોપિંગ સેન્ટર છે, અમે બસ સ્ટેન્ડના વિરોધીથી બસ સ્ટેન્ડ તો ઝડપી ચાલુ થાય અને વેપારીઓ જે દુઃખી છે એમનું દુઃખ દૂર થાય એના માટે અમે આજે પ્રયત્નો કર્યા છીએ। મનોજભાઈએ જ્યારે કીધું કે અમે ભૂખ હડતાલ પર ઉતરીશું, અમે ત્યાં આ મણમ ઉપવાસ ઉતરીશું અને બસ સ્ટેન્ડને ચાલુ કરાવીશું, મિત્રો અમે બધાની સાથે છીએ। બસ સ્ટેન્ડ બનાવવામાં રસ છે અમને, પણ આ શોપિંગ સેન્ટરમાં જે માલ ખાઈ ગયા છે આપણા ચીફ ઓફિસર, મોટો માલ ખાઈ ગયા છે તો એમના ઉપર કાયદેસર પગલાં લેવા જોઈએ અને મુખ્યમંત્રી સુધી પણ અમે જવાના છીએ। ખાસ કરીને વાત કરીએ, ચીફ ઓફિસરે અગાઉ કહ્યું હતું કે જાણતા અજાણતા તેમની પાસેથી સહી કરાવવામાં આવી છે અને તેમને સસ્પેન્ડ પણ કરી દીધો છે। આ બાબત શું છે? એ પોતે જાણતા હતા, એમને જાતે તપાસ કરી છે, એમને એમના બીયુ પરમિશનમાં લખ્યું, એમને જાતે તપાસ કરી છે। આ તો એક નાનો કર્મચારી
દિનેશભાઈ પટેલ એના ઉપર આક્ષેપો કરી એને બચાવી એને નિર્દોષ માણસને ઠોકી અને પોતે બચવા માંગે છે. મતલબ આ પોતે દોષિત છે, પોતે 100% દોષી છે. આમાં ઊંડી તપાસ થાય તો આ બેન જેલમાં જાય એવી ગંભીર ભૂલો કરી છે.